સુરત મહાનગરપાલિકા ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખી વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણ વિસ્તારમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, યુવાનો, મહિલા મોરચાના સભ્યો, સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક રહેવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે સમગ્ર ઉધના વિસ્તાર કોંગ્રેસના રંગમાં રંગાઈ ગયો હતો। મહારેલી ઉધનાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રહી હતી, જેમાં લોકો સ્વયંભૂ રીતે જોડાતા રહ્યા હતા। પરિવર્તન લાવો, કોંગ્રેસને જીતાડો જેવા ગાજતા સૂત્રોચ્ચાર વચ્ચે સમગ્ર વાતાવરણ રાજકીય ઉર્જાથી છલકાયું હતું। રેલીમાં ભાગ લેનાર લોકો હાથમાં પાર્ટીના ધ્વજ અને બેનરો લઈને ઉમેદવારોને જોરદાર સમર્થન આપી રહ્યા હતા। રેલી દરમિયાન સામાજિક આગેવાનો અને સ્થાનિક પ્રતિષ્ઠિત લોકો પણ કોંગ્રેસના સમર્થનમાં આગળ આવ્યા, જેનાથી પક્ષને વધુ મજબૂતી મળી છે। મહિલા અને યુવાનોની નોંધપાત્ર હાજરીએ રેલીને વધુ પ્રભાવશાળી બનાવી। આ મહારેલીને લઈને ઉધના દક્ષિણ વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને કોંગ્રેસ દ્વારા સત્ય પ્રદર્શન કરાતા વિરોધ પક્ષો માટે પડકાર ઊભો થયો છે। સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે આ પ્રકારની વિશાળ રેલી આવનારી ચૂંટણીમાં પરિણામોને અસર કરી શકે છે। આ રીતે વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણમાં યોજાયેલી કોંગ્રેસની મહારેલીએ ચૂંટણી પહેલા રાજકીય દ્રશ્યમાં નવી ચેતના ફૂંકી છે।